નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાની છે જેમાં એક જ દિવસમાં 20% તેજી આવી ગઈ હતી અને બ્રોકરેજે આ શેરમાં હવે ઊંચા ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। તો આ કયો શેર છે અને કેમ આ શેરમાં તેજી આવી એના વિશે આપણી તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે ઘરેલુ ઇન્ટરનેટ કંપની જસ્ટ ડાયલના શેરમાં આજે 18 જુલાઈના રોજ શરૂઆતી કારોબારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। ગુરુવારે આ શેર 20%ની તેજી સાથે 1230 રૂપિયાની પાર ટ્રેડ થતા જોવા મળ્યા હતા। કંપનીએ હાલમાં જ કારોબારી વર્ષ 2025ના પહેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા। પરિણામોની મજબૂતી બાદ શેરમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી, એટલે કે કંપનીએ ક્વાર્ટર એકનું પરિણામ જાહેર કર્યું અને મજબૂત પરિણામોના કારણે શેરમાં 20%ની તેજી જોવા મળી આપણને। પહેલા ક્વાર્ટરમાં વાર્ષિક આધાર પર જસ્ટ ડાયલનો નફો 69.3% વધી 141.2 કરોડ રૂપિયા રહી ચૂક્યો છે। આ દરમિયાન કંપનીની આવક પણ 13.6% વધીને 280 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ હતી, એટલે કે કંપનીનો નફો લગભગ 70% વધ્યો છે। પછી વાત કરીએ ઓપરેશનલ સ્તર પર પરિણામોના આંકડા જોઈએ તો એબીટામાં પણ વાર્ષિક દરે 36.6% વધી 80.5 કરોડ રૂપિયા ઉપર પહોંચી ચૂક્યા છે। ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં મુકાબલે એબીટા માર્જિન 14.8%ના મુકાબલે 28.7% ઉપર પહોંચ્યું। કંપનીએ એ પણ જણાવ્યું કે એમ્પ્લોય કોસ્ટ ફેરફાર બાદ માર્જિનમાં વધારવામાં મદદ મળી છે। જોકે પરિણામો બાદ બ્રોકરેજ ફર્મ કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે તેના રિપોર્ટમાં કહ્યું કે કંપનીએ ભવિષ્યમાં ગ્રોથ જાળવી રાખવા માટે કર્મચારીઓની નિયુક્તિ કરવા પડશે। કંપની કર્મચારીઓની સંખ્યામાં 4 ક્વાર્ટરથી ઘટાડો કરી રહી છે, એટલે કે જસ્ટ ડાયલે કહ્યું કે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે કર્મચારીઓના ખર્ચમાં 5.3%નો ઘટાડો થયો છે। હેડકાઉન્ટમાં વાર્ષિક 15%ના ઘટાડા પછી આ ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 4 ક્વાર્ટરથી કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે। આ સિવાય કંપનીના અન્ય ખર્ચમાં પણ 2.5%નો ઘટાડો થયો છે। જાહેરાત ખર્ચમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। કંપનીએ જણાવ્યું કે યુનિક વિઝિટરની સંખ્યા જૂન ક્વાર્ટરમાં 181.3 મિલિયન રહી। વાર્ષિક આધાર પર આમાં 5.7% ગ્રોથ જોવા મળી છે। ક્વાર્ટર આધાર પર 6%ની ગ્રોથ જોવા મળી। 30 જૂન 2024 સુધી એક્ટિવ લિસ્ટિંગની સંખ્યામાં 44.9 મિલિયન હતી। વાર્ષિક આધાર પર આમાં 18.2%નો ગ્રોથ જોવા મળ્યો છે। પછી આ શેરના ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો કોટકના એક્સપર્ટનું માનવું છે કે અંદાજથી ઓછા ખર્ચના કારણે આગળ જઈને એબીટામાં 3 થી 7%નો ગ્રોથ જોવા મળી શકે છે। એક્સપર્ટે જસ્ટ ડાયલનો પીઈ નું મલ્ટિપલ 17 ગણા રહેવાનો અંદાજ લગાવ્યો છે। આ શેર પર ખરીદીની રેટિંગ સાથે 1240 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો। જસ્ટ ડાયલના શેર આ વર્ષે હજુ સુધીમાં 50%ની તેજી નોંધાવી ચૂક્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે જસ્ટ ડાયલના શેર વિશે, જેમાં એક જ દિવસમાં આપણને 20%થી વધારેની તેજી જોવા મળી, કેમ કે કંપનીએ પરિણામો સારા જાહેર કર્યા હતા અને હવે એક્સપર્ટે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, એ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।